શાંતિના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા હતા, જ્યાં મહેસાણામાં એક વર્ષમાં ઝડપાયો 5 કરોડથી વધુનો દારૂ અને દારૂબંધી વચ્ચે જિલ્લામાંથી ઝડપાયો 5 કરોડ 20 લાખનો દારૂ। પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। પોલીસે જિલ્લામાં એક જ વર્ષમાં 700 કરતાં વધુ પ્રોહિબિશનના કેસ કર્યા। દારૂબંધી વચ્ચે આટલો મોટી માત્રાની અંદર દારૂ ક્યાંથી આવી રહ્યો છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। ગુજરાતમાં દારૂબંધી વચ્ચે મહેસાણા જિલ્લામાં એક જ વર્ષમાં 5 કરોડ 20 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે, જ્યારે મહેસાણા જિલ્લામાં એક જ વર્ષમાં 36 લાખ રૂપિયા કરતાં વધુની કિંમતનો દેશી દારૂ પકડાયો છે, જ્યારે મહેસાણા જિલ્લામાં 50 લાખ કરતાંની વધુની કિંમતનો બિયરનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે। મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા દારૂની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેને પકડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી એક જ વર્ષમાં, જેમાં દેશી દારૂની વાત કરવામાં આવે તો મહેસાણા શહેરમાં એક જ વર્ષમાં જે લીટરની વાત કરવામાં આવે દેશી દારૂ તો 3665 લીટર દેશી દારૂનો જથ્થો પકડ્યો હતો, જેની કિંમત 2,64,280 રૂપિયા થાય છે। મહેસાણા તાલુકાની વાત કરવામાં આવે તો મહેસાણા તાલુકામાંથી એક વર્ષમાં 5,302 લીટર દેશી દારૂ પકડાયો હતો, જેની કિંમત 4,06,680 રૂપિયા થાય છે। જોટાણા તાલુકામાંથી 492 લીટર દેશી દારૂ પકડાયો છે, જેની કિંમત 20,460 રૂપિયા થાય છે। બહુચરાજી તાલુકામાંથી 2,932 લીટર દેશી દારૂ પકડાયો છે, જેની કિંમત 2,49,080 રૂપિયા થાય છે। કડી તાલુકામાંથી 8,615 લીટર દેશી દારૂ પકડાયો છે, જેની કિંમત 5,12,260 રૂપિયા થાય છે। વિસનગરમાંથી 3,622 લીટર દેશી દારૂ પકડાયો છે, જેની કિંમત 4,61,300 રૂપિયા થાય છે। વિજાપુરમાંથી 5,241 લીટર દેશી દારૂ પકડાયો છે, જેની કિંમત 7,70,800 રૂપિયા થાય છે। એ જ રીતે ઊંઝામાંથી 3,277 લીટર દેશી દારૂ પકડાયો છે, જેની કિંમત 4,28,200 રૂપિયા થાય છે। વડનગરમાંથી પણ 2,280 લીટર દેશી દારૂ એક વર્ષમાં પકડવામાં આવ્યો છે, જેની કિંમત 2,95,400 રૂપિયા થાય છે, જ્યારે ખેરાલુમાંથી 1,130 લીટર દેશી દારૂ પકડવામાં આવ્યો હતો, જેની કિંમત 1,64,200 રૂપિયા થાય છે। સતલાસણામાંથી પણ એક વર્ષમાંથી 1,347 લીટર દેશી દારૂ પકડાયો છે, જેની કિંમત 1,68,800 રૂપિયા થાય છે। જ્યારે વિદેશી દારૂની વાત કરવામાં આવે તો વિદેશી દારૂની પણ મહેસાણા શહેરમાંથી 8,743 બોટલ પકડાઈ છે। એ જ રીતે મહેસાણા તાલુકામાંથી 68,969 બોટલ પકડાઈ છે। એ જ રીતે જોટાણામાંથી પણ 11,954 બોટલ પકડાઈ છે। એ જ રીતે બહુચરાજીમાંથી પણ મોટી માત્રામાં જે 10,602 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી લેવામાં આવ્યો હતો, અને જેની કુલ કિંમત 5 કરોડ 20 લાખ રૂપિયા જેટલી થાય છે। એ જ રીતે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બિયરના ટીન પકડવામાં આવ્યા હતા તેની કિંમત પણ 50 લાખ કરતાં વધુની થાય છે, જ્યારે દેશી દારૂનો જે જથ્થો પકડવામાં આવ્યો તેની કિંમત 36 લાખ કરતાં વધુની થાય છે। એક જ વર્ષમાં મહેસાણા જિલ્લાના પોલીસ તંત્રએ દેશી જે દારૂના છે કે પ્રોહિબિશનના જે કેસ છે 700 કરતાં વધુ કેસ કર્યા છે, અને કેસ કરીને લગભગ કરોડોનો જે મુદ્દામાલ છે એ કબજે કર્યો છે। જોકે સવાલ એ થાય છે કે પોલીસ તંત્ર દ્વારા આટલી મોટી માત્રામાં દારૂ પકડવામાં આવ્યો છે, જ્યારે ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે તો પછી આ દારૂ આવે છે ક્યાંથી? કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।